જય માતાજી, હર હર મહાદેવ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છે. એમ કહેવાય કે ભાઈ સવારમાં એને મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને આજ તો છે આપણે રુચિ પાંચમ. કેમ કે આજ તો એને બધાના ઘરે પાંચમ લગભગ તો હોય જ, કેમ કે એમના સ્વર્ગવાસ થઈ ગયો હોય માતા પિતા દાદા દાદી કે આ તે જે હોય, તો આપણે ત્યાં અત્યારે પાંચમ એક જગ્યાએ જવાનું છે. અને આમાં એમ જોઈએ કે રુચિ પાંચમ હોય એટલે બધાને આજ તો જ્યાં આડાઅવળું જવાનું હોય તો આપણે પણ એક જગ્યાએ જવાનું છે પાંચમમાં. તો જો અત્યારે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ જાય અને એમ કહેવાય કે અત્યારે આપણે મેળી ઉપર છે ને થોડુંક કામ છે એ આડાઅવળું કરાવી અને પછી આપણે જવાનું થાય છે પાંચમમાં. તો હાલો આપણે એ કામ છે ને મિત્રો થોડુંક આડાઅવળું કરાવી નાખવી, પછી આપણે નીકળશું ઘરેથી પાંચમે જવા. મિત્રો તો જો અત્યારે આપણે બધું મેળી ઉપર કામ હતું ને એ પતી ગયું છે અને હવે આપણે ઘરેથી નીકળવાનું છે. અને અત્યારે આપણે જવાનું છે કેમ કે બહાર મેં તમને કીધું કે આજે આપણે રુચિ પાંચમ છે તો એક જગ્યાએ પાંચમમાં જવાનું. તો જો આપણે નીચે આવી ગયા અને હવે આપણે જાવી છીએ બહાર ગામ. હાલો આપણે હવે અહીંયાથી નીકળવી. જતા રસ્તામાં આવ્યું મહાદેવનું મંદિર ને, તો આપણે એને મહાદેવના મંદિરે દર્શન કરી અને પછી જઈશું. તો અત્યારે આપણે આવી ગયા મહાદેવના મંદિર અંદર ને એમ કહેવાય મંદિર તો બાયણથી બંધ છે પણ આપણે અહીંયાથી દર્શન કરી લેવી. તો જો અત્યારે આપણે દર્શન કરી લેવી. તો જો મિત્રો અત્યારે હું મહાદેવના દર્શન આપણે કરી લીધા છે અને એમ કહેવાય કે ભાઈ દર્શન કરી. તો જો મિત્રો દર્શન કરી લીધા ને આપણે મંદિર જો મસ્ત મજાનું આવું છે અને એમ કહેવાય કે મજા આવે એવું વાતાવરણ, ઠંડુ છે, બેહવાની ફૂલ સુવિધા છે. અને જો અહીંયા બીજા ભક્તો પણ દર્શન કરવા આવેલા છે. તો જો મિત્રો અત્યારે આપણે દર્શન કરીને અહીંયાથી નીકળી ગયા અને અત્યારે આપણે એમ કહેવાય કે બહાર જવાનું હોય તો થોડુંક થાય છે મોડું. તો જો અત્યારે તો આપણે દર્શન કરી લીધા અને એમ કહેવાય ને કે સુવિધામાં તો છે ને કાંઈ નહીં ઘટે. જોવો તમે આખું મંદિરનું લોકેશન જોવો. મોટા મોટા વડલા જો બેહવાની ને ભાઈ. તો મિત્રો જો ફૂલ સુવિધા છે અને અત્યારે આપણે અહીંયાથી નીકળી જાવી, કેમ કે આપણે છે ને બહાર જવામાં થોડુંક મોડું થઈ જાય. તો ફાઇનલી અત્યારે જો આપણે નીકળી જાવી છીએ અને હવે આપણે જવાનું છે સીધા જ્યાં જવાનું હોય ને ત્યાં જ આપણે મળશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા હોય ને એમ કહેવાય ને કે ઘણા બધા મહેમાન પણ આવી ગયા છે અને આપણે થોડુંક આવવામાં થઈ ગયું મોડું, કેમ કે આપણે મહાદેવના દર્શન કરવામાં ને થોડીક વાર ટાઈમ બગડી ગયો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીં પહોંચી ગયા છે ને આપણે જઈએ અંદર ને ત્યાં તો આપણે એને વિડીયો ઉતારશું નહીં, કેમ કે થોડી ઘણી શરમ આવે અને એવું બધું હોય. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈએ છીએ અંદર અને એ બધી જમી બમીને પછી આપણે મળશું ફરી બ્લોગમાં. હાલો મિત્રો, તો જો આપણે જમી લીધું છે અને જમવામાં તમે કે લાડવા ગાંઠિયા અને ભીંડાની ભાજી ને એવું બધું હોય પાંચમમાં, તો આવું બધું હોય તમને બધાને ખબર જ છે. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે જમી લીધું છે અને બાજુના ઘરે જો બેહવા આવી ગયા છે અને એમ કહેવાય કે બધા ઘણા બધા મહેમાન બેઠા હતા. થોડાક આગળ બેઠા હોય તો નાનો તો વિડીયો આપણે ઉતારી લીધો અને અહીંથી આપણે એને થોડ સોડા બીવાડા પીવા જાવી, કેમ કે થોડોક તડકો છે ને તો ઠંડુ પીતું હોય તો મજા આવે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંથી જઈએ છીએ સોડા પીવા અને નાથી પછી આપણે ઘર બાજુ નીકળી જઈશું, કેમ કે હવે તો અહીંયા આપણે બીજું કંઈ કામ છે નહીં. તો ફાઇનલી મિત્રો અહીંનું કામ આપણે બધું પૂરું થઈ ગયું છે અને હવે અહીંથી આપણે સીધા નીકળી જઈશું ઘરે. મિત્રો તો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા ને એમ કહેવાય ને ઘરે જવામાં થોડુંક તડકા જેવું થઈ ગયું છે. ફાઇનલી તો અત્યારે આપણે નીકળી ગયા અને આપણે જઈએ છીએ ઘરે. થઈ ગયો છે અને આમ કે મોડું પણ ઘણું બધું થઈ ગયું છે, પણ ફાઇનલી મિત્રો અત્યારે એને આપણે આવી ગયા છે ઘરે અને એ બધા એને હજી તો નીચે આરામ કરતા હતા. તો મેં કીધું આપણે પણ થોડીક વાર મેળી ઉપર આવીને પછી એને પોરો ખાઈ લેવી, કેમ કે ત્યાં તો કાંઈ આપણે આરામ કર્યો ન હોય, બધા માણસો હોય તો પછી બેઠા બેઠા થાકી રહ્યા. તો એટલા એ માટે છે ને આપણા ઘરે આવી ગયા સીધા મેળી ઉપર, કેમ કે બધા નીચે સૂતા હતા. મેં કીધું કોઈને તડકાને આપણે ડિસ્ટર્બ કરવા નથી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોરો ખાઈ લેવી અને પછી બેસી જઈશું કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો.
આવી જશે મેળી ઉપર ને એમ કહેવાય ને કે બેસી જશે એ કામે. અને આજે આપણે સવારમાં તો બહાર ગયા હતા, એમ કે રવિવાર હતો અને આજ તો એમ કહેવાય કે મોટી રુચિ પાચમ હતી. તો મેં તમને બધાને કીધું કે ભાઈ આપણે રુચિ પાચમ ગયા હતા. અને આજ તો જાજા ભાઈ ગયા ને લગભગ ગામડે બધાને ઓલે છે રુચિ પાચમ, તો એટલા માટે આજ મોટી પાચમ કહેવાય ને આપણે પણ જઈને આવતા રહ્યા અને બેસી જશે અત્યારે કામે. અને એમ કહેવાય કે ઘણું બધું કામ આપણે આવી ગયું તો આપણે કામે બેસી જાવી. અને હવે આપણે એમ કહેવાય ને કે ભાઈ આજે રુચિ પાચમ હોય તો બધા હગાવાલા હગાવાના ઓલામાં ક્યાંક ક્યાંક પાચમ હોય ને ગયા હોય. તો બસ ફાઇનલી મિત્રો અત્યારે આપણે બેસી જઈએ કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફરી બ્લોગમાં આવી જાય ને એમ કહેવાય કે સાંજના 6-7 વાગી જાય ને તો વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે. અને એમ કહેવાય કે વાતાવરણ જુઓ તમે, એકદમ આમ વાદળ છે ને લાલ ટાઈપનું થઈ ગયું ને ભાઈ મસ્ત વાતાવરણ છે. તો જો મિત્રો આવું વાતાવરણ છે ને એમ કહેવાય મસ્ત ઠંડો પવન પણ આવે છે. અને અત્યારે આપણે થોડી ભૂખ લાગી ને તો જરાક નાસ્તો કરવી, સેવડો છે તો થોડુંક કટક બટક કરી લેવી ને બસ આજનો દિવસ તો આપણો કંઈક આવો ગયો. હવે મળશું કાલે આપણે. જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે પણ થોડા ઘણા આગળ વધવી. બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.